હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ એ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. કરિયાવર. પિતા પુત્રીના પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા. હરખભેર હરીશભાઈએ ઘરમાં પ્રવેશ કર્યો. સાંભળ્યું? અવાજ સાંભળી હરીશભાઈના પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા. આપણી સોનલનું માંગવું આવ્યું છે. ખાધે પીધે સુખી ઘર છે. છોકરાનું નામ દીપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઈ કરી દઈએ. સોનલ એમની એકની એક દીકરી હતી. ઘરમાં કાયમ આનંદનું વાતાવરણ રહેતું. હા, ક્યારેક હરીશભાઈના સિગરેટ અને પાન મસાલાના વ્યસનને લઈને નયનાબેન અને સોનલ બોલતા, પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાતને ટાળી દેતા. સોનલ ખૂબ જ સમજદાર અને સંસ્કારી હતી. SSC પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદરૂપ થવાની કોશિશ કરતી. હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી અને નોકરી કરતી હતી, પણ હરીશભાઈ એની આવકનો એક રૂપિયો લેતા નહીં અને કાયમ કહેતા, બેટા, આ પૈસા તારી પાસે રાખ, તારે ભવિષ્યમાં કામ લાગશે. બંને ઘરની સહેમતથી સોનલ અને દીપકની સગાઈ કરી દેવાઈ અને લગ્નનું મુહૂર્ત પણ જોડાવી દીધું. લગ્નની આડે હવે 15 દિવસ બાકી હતા. હરીશભાઈએ સોનલને પાસે બેસાડીને કહ્યું, બેટા, તારા સસરા સાથે મારી વાત થઈ. એમણે કરિયાવરમાં કંઈ જ લેવાની ના કહી છે. ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી. તો બેટા, તારા લગ્ન માટે મેં થોડી બચત કરીને રાખી છે. એ આ 2 લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું. તારે ભવિષ્યમાં કામ લાગશે. તું તારા એકાઉન્ટમાં જમા કરાવી દેજે. ભલે પપ્પા. સોનલ ટૂંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમયને જતાં ક્યાં વાર લાગે છે. શુભ દિવસે આંગણે જાન આવી. સર્વના હરખનો પાર નથી. ગોરબાપા અને ચોરીમાં લગ્નની વિધિ શરૂ કરી. ફેરા ફરવાની ઘડી આવી. કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલના હૈયેથી 2 શબ્દો નીકળ્યા, ઊભા રહો ગોરબાપા, મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે. પપ્પા, તમે મને લાડકોડથી મોટી કરી, ભણાવી ગણાવી, ખૂબ પ્રેમ આપ્યો. એનું ઋણ તો હું ચૂકવી નહીં શકું, પરંતુ દીપક અને મારા સસરાની સહેમતીથી તમે આપેલો 2 લાખ રૂપિયાનો ચેક તમને હું પાછો આપું છું. એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો. અને આ 3 લાખનો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત્ત થશો ત્યારે કામ લાગશે. હું નથી ઈચ્છતી કે ઘડપણમાં કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો હું કરત જ. હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી. પપ્પા, હવે હું તમારી પાસે કરિયાવરમાં જે માંગું એ આપશો? હરીશભાઈ ભારે અવાજમાં હા બેટા, એટલું જ બોલી શક્યા. તો પપ્પા, મને વચન આપો કે આજ પછી તમે સિગરેટને હાથ નહીં લગાડો. તમાકુ, પાન મસાલાનું વ્યસન આજથી છોડી દેશો. બધાની હાજરીમાં હું કરિયાવરમાં બસ આટલું જ માગું છું. દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે? લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષના સગાઓએ તો રડતા જોયા હશે, પણ આજે તો જાનૈયાઓની આંખો પણ ભીંજાઈ ગઈ. દૂરથી હું સોનલના આ લક્ષ્મી સ્વરૂપને જોતો જ રહ્યો. 201 રૂપિયાનું કવર મારા
ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહીં. સાક્ષાત લક્ષ્મીને જ ને હું શું લક્ષ્મી આપું? પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો. ભ્રૂણ હત્યા કરતા સમાજના સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મીની જરૂર નહીં હોય? તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.